તિલક કરતા 53 ગયા, જપ માળાના નાકા ગયા, કથા સાંભળી સાંભળીને ફૂટી ગયા કાન, અખાત હોય ને આવ્યું બ્રહ્મ જ્ઞાન, તીર્થ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યા હરીને ચરણ, એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, જળ ભાળીને કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન, અખા આ તો બહુ ઉત્પાત, અને ઘણા પરમેશ્વર આ ક્યાંની વાત. હવે જેદી મસ્જિદ નહોતી, જેદી મંદિરો નહોતા, તેદી આપણા વડવા કેને માનતા હતા? ક્યાં ભગવાનને? અને અટાણે હાલ ગોકુળમાંથી કૃષ્ણ ગયા, અયોધ્યામાંથી ગયા રામ, રણુજામાંથી રામો પીર વયા ગયા. હવે કેના લેવા નામ? ગોકુળમાંથી કૃષ્ણ વયા ગયા, જેને આપણે ભગવાન કહીએ. અયોધ્યામાંથી વયા ગયા રામ, જેને આપણે ભગવાન કહીએ. રણુજામાંથી રામો પીર વયા ગયા, જેને ભગવાન કહી. તો શું હવે ભગવાન મરી ગયો? ભગવાન હવે નથી? અને હોય તો ક્યાં છે? કોણ? સદગુરુ વિના કોઈ દી આમ જ નહીં પડે. સદગુરુ વિના પશુ જેવું જીવન જીવી અને મરી જવાના આપણે. સત્ય મેવ જયતે. ભગવાન જાજા હોય, સત્ય જાજા ન હોય. રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, રામો પીર ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, નારદ ભગવાન, પરશુરામ ભગવાન, વિષ્ણુ ભગવાન. ટ્રેક્ટર ભરો એટલે ભગવાન થાય. પરમાત્મા જાજા ન હોય, પરમાત્મા એક જ છે. સત્ય ઈ જ પરમાત્મા. સતના કોઈ દી વાડા ન હોય, સતનું કોઈ દી મંદિર ન હોય. આપણા ગઈઢા જેથી આ કાંઈ નહોતું, કેને માનતા હતા? સૌ પ્રથમ દાંતણ પાણી કરીને સૂર્યને નમસ્કાર કરતા. આ સૂર્ય રામનો બનાવેલ નથી, સૂર્ય કૃષ્ણનો બનાવેલ નથી, સૂર્ય સ્વામિનારાયણનો બનાવેલ નથી. ગમે એટલા ભગવાન થયા હોય દુનિયામાં, કોઈ ભગવાનનો બનાવેલ સૂર્ય નથી. અને બધાય ભગવાન ઉપર ઈ તપતો હતો. સૂર્યને શું કરવા આપણા ગઢ? તિલક કરતા 53 ગયા, જપ માળાના નાકા ગયા, કથા સાંભળી સાંભળીને ફૂટી ગયા કાન, અખાત હોય ને આવ્યું બ્રહ્મ જ્ઞાન, તીર્થ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યા હરીને ચરણ, એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ.